નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7મી માર્ચ અને વાર થયો છે શનિવાર। દેશવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન। ભયંકર ગરમીની સાથે હવે પછી રાજ્યની અંદર ઓચિંતાના મોટા પલટાવની સાથે સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। હાલ તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડાવાળી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અંદાજે 900 મીટરના એરિયાની અંદર સક્રિય બનતા નવા યુસીએ વાળી તોફાની સિસ્ટમને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એ ઉપરાંત અરબી સમુદ્રના દરિયાની અંદર પણ મિત્રો નવી વરસાદી સિસ્ટમનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ એરિયાની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને તોફાની પવનો, આંધી, તોફાન, વંટોળની સાથે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હિન્દ મહાસાગરના દરિયાની અંદર સક્રિય બનતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વાતાવરણમાં કંઈક નવા જૂની થતી જોવા મળી છે। હાલ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી શિયાળાની સંપૂર્ણ વિદાય થઈ ચૂકી છે। સાથે સાથે અત્યારે ખાસ જાણી લેજો કે હિમાલયના ક્ષેત્ર, કાશ્મીરના ક્ષેત્રની અંદર ભયંકર હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। તમે અત્યારે જોઈ શકો છો, અહીં -10 ડિગ્રી સેલ્સિયસથી લઈને -12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। તાજી આગાહી સામે આવી છે, બરફ વર્ષાની આગાહી સામે આવી છે। અને મિત્રો, લાહોરના ક્ષેત્રની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર, એ સાથે સાથે ગ્વાલિયરના ક્ષેત્રની અંદર, અલ્હાબાદના ક્ષેત્રની અંદર, જોધપુરના વિસ્તારની અંદર, રાજસ્થાનના વિસ્તારની અંદર હાલ મિત્રો ઉકળાટ વધતું જોવા મળ્યું। જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ગરમ પવનોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો, બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ દરમિયાન મિત્રો વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો છે। અને મિત્રો, વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પણ પસાર થતી જોવા મળી છે। ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પશ્ચિમ ભારતના વિસ્તારો, જેમાં મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીએ, વાદળિયું વાતાવરણ વિશે વાત કરીએ, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, ઈરાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। હાલ ગુજરાતની અંદર ગરમીની અંદર ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો, 29થી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે। અનેક જિલ્લાની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। પરંતુ ગુજરાતમાંથી પસાર થતી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો, વરસાદી સિસ્ટમનો ઘેરાવો કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ભેજયુક્ત વાળી વરસાદી સિસ્ટમની અસરો હવે ગુજરાતમાં ગરમીના પ્રમાણની અંદર પણ ઘટાડો થવાની આગાહી છે મિત્રો કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી। શ્રીલંકાના વિસ્તારો છે, મદુરાઈના વિસ્તારો છે, બેંગલુરુના વિસ્તાર છે, કેરળના વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો કમોસમી વરસાદનું અત્યારે સંકટ ટોળાતું જોવા મળ્યું। અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાં આમ તો મિત્રો નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, અરબ સાગર અને બંગાળની ખાડીનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ત્યાં વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે।
અને હવે પછી તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારની સાથે હવે ગુજરાતના પણ કચ્છના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. વાતાવરણમાં ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે. અત્યારે તાપમાન વિશે વાત કરીએ. તમે જોઈ શકો છો મિત્રો, આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. હજુ પણ મિત્રો અનેક વિસ્તારની અંદર ગુજરાતમાં કચ્છના વિસ્તાર, દ્વારકાના વિસ્તારની અંદર, આ સાથે સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, ભાણવડના વિસ્તાર છે, પોરબંદરના વિસ્તારની અંદર, અત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારની અંદર ગરમ લૂ છે મિત્રો જોવા મળી છે. ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી માવઠાનો નવો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને કચ્છના વાતાવરણમાં પણ મિત્રો કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છમાં ખાવડ, રાપર ત્યાં મિત્રો હવાનું હળવું દબાણ અને વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ ભેજયુક્ત પવનો છે ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના ક્ષેત્રની અંદર અનેક વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો અને હવે વલસાડના વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણ બદલાતું જોવા મળ્યું. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ગુજરાતમાં હવે પછી ભયંકરથી લઈને અતિ ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. વડોદરાના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વાદળછવાયું વાતાવરણ ફરી બનવાને લઈને નવી આગાહીઓ છે કરવામાં આવી રહી છે. મિત્રો તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. એમાં આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણ ભલે અત્યારે ચોખ્ખું છે, હવાનું હળવું દબાણ જોવા નથી મળતું, પરંતુ આગામી 7 દિવસમાં જે મિત્રો કચ્છનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. ગરમીની સાથે વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને હાલ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર થરાદ છે, રાંધણપુર છે, પાલનપુરના વિસ્તારો છે, ત્યાં પણ કંઈક નવા જૂની વાતાવરણમાં થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થતો જોવા મળી રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. વાદળિયું વાતાવરણ ફરી એકવાર માવઠાનું મિત્રો સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન દ્વારા બંગાળની ખાડી, બે ઓફ બંગાળના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી નવી વરસાદી સિસ્ટમ હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે એમની આગાહી કરવામાં આવી છે. એ આગાહી પ્રમાણે મિત્રો નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની માહિતી મેળવીએ તો હાલ તમે જોઈ શકો છો અત્યારે નવી વરસાદી સિસ્ટમનું આકાર પામતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે હવાનું હળવું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હવાનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમોની અસરોને લઈને, બદલાઈ રહેલા હવામાનને લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિત્રો કમસે કમ 900 મીટરના જે અંતર છે એ આંધ્રપ્રદેશના વિસ્તારો છે ત્યાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. મિત્રો આ માર્ચ મહિનાના આગમન સાથે ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની અને હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર જો બંગાળની ખાડીમાં બનતી UCA વાળી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. મિત્રો માવઠાનું પણ સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ સક્રિય થવાને લઈને તાજી આગાહી પણ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે અરબી સમુદ્રથી લઈને તમે જોઈ શકો છો કોમોરિયન એરિયાની અંદર મિત્રો કંઈક નવા જૂની થતી હોય તે, એટલે કે મિત્રો આ વિસ્તારની અંદર અત્યારે વાદળો બંધાઈ રહ્યા છે અને અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધતું પણ જોવા મળ્યું છે. એક સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારની અંદર તો બીજી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. અનેક વિસ્તારની અંદર ભયંકર મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે અને બદલાતા હવામાનને લઈને ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા
મળ્યું છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર, ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણમાં કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે મિત્રો માર્ચ મહિનામાં પણ તારીખ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વાતાવરણમાં પલટાની છે એ મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતવાસીઓને ખાસ રહેવું પડશે તૈયાર, કારણ કે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે નવા જૂની થતી જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વધવા લાગી છે। આમ બદલાતા હવામાનને લઈને ખાસ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવે પછી મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની સાથે ગુજરાતના ખાસ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી છે એ આગાહી પ્રમાણે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ દિવસે ને દિવસે વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। કદાચ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અલંગ, મહુવાના જે વિસ્તારો છે ત્યાં પણ કંઈક નવા જૂની વાતાવરણમાં થતી જોવા મળવાની છે। આમ આગાહીની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। સૌથી પહેલાં મિત્રો અંબાલાલ પટેલે જે ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરી છે, માવઠાની આગાહી વિશે વાત કરીશું। ફરી વાતાવરણમાં મિત્રો મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે। આ મિત્રો રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીએ પોતાનું તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે, અસર બતાવવાનું છે એ મિત્રો શરૂ કરી દીધું છે। પરંતુ હવે પછી અમદાવાદ સહિત ઘણા બધા રાજ્યોની અંદર 37 થી 38 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે માર્ચના અંત સુધી આવું વાતાવરણ છે એ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો 15 માર્ચ સુધીનો અહીંયા છે નકશો જાહેર થયો છે। દક્ષિણ ભારતના વિસ્તારમાં બંગાળની ખાડીના વિસ્તારની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી શક્યતા અને નવી વરસાદી સિસ્ટમને અસરો જોવા મળશે અને હજુ પણ 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધી પણ શકે છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે એ રીતની આગાહી દર્શાવવામાં આવી છે। અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી મિત્રો UCA વાળી વરસાદી સિસ્ટમોની અસરને લઈને સતત વાતાવરણમાં બદલાતા નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। હળવા માવઠાની શરૂઆત થતી જોવા મળી છે સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારની અંદર, સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ જોવા મળવાનું છે। અમદાવાદના વિસ્તારની અંદર હજુ પણ મિત્રો આગામી દિવસોમાં ગરમીની અંદર ભારે વધારો થશે। 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે, જેનાથી શહેરી વિસ્તારની અંદર બપોરના સમયગાળા દરમિયાન પણ તાપનો સામનો છે ગુજરાતવાસીઓને કરવો પડશે। અંબાલાલ પટેલે ખાસ ગુજરાત માટે પણ આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો નવી અને નકોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવતી હોય છે। સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો વાતાવરણમાં પલટાની સાથે હવે પછી ગુજરાતમાં 16 થી લઈને મિત્રો 20 માર્ચનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર પછી 24 માર્ચથી લઈને જે એપ્રિલ મહિનાનો જે શરૂઆતના દિવસો છે એ શરૂઆતના દિવસોમાં પણ કદાચ ગુજરાતના મેદાની વિસ્તારોમાં માવઠાનું સંકટ છે એ પણ ટોળાઈ શકે છે, જેના કારણે સૌરાષ્ટ્ર છે, કચ્છમાં મિત્રો હીટ વેવની આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની અંદર આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે। જે રીતે મિત્રો આપણે જણાવી દઈએ, જેમાં 16 થી લઈને જે 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટાની સાથે નવી શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। આ મિત્રો એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા પણ અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કદાચ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ વધતું જોવા મળી રહ્યું છે। કોઈક ભાગમાં મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એમાં ચિંતાજનક હવામાન સમાચાર, ખેડૂતોના પાકને નુકસાન થાય એવા સમાચાર, કારણ કે આજે વહેલી સવારથી જ પાકિસ્તાન તરફથી આવતી વરસાદી સિસ્ટમ કચ્છના વાતાવરણમાં છે એ વરસાદી ઝાપટા જોવા મળશે। કોઈક ભાગમાં વીજળી પડવાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને અત્યારનું હવામાન બદલાતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અત્યારે સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર 4 ખૂણામાં અલગ વાતાવરણ છે। ઉત્તર ભારતના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાનું આગમન, જ્યારે ગુજરાતથી લઈને મિત્રો આસામના વિસ્તારો સુધી ગરમી અને ઉકળાટની સાથે હવે પછી માવઠું કમોસમી વરસાદની પણ અત્યારે શક્યતા જાહેર કરી દેવામાં
આ વિશે મિત્રો બદલાતા હવામાનને લઈને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિત્રો રેન અને ઠંડા વિશે તો અત્યારે વાત કરીએ તો કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી નથી, પરંતુ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો અત્યારે તમે જોઈ શકો છો આ ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. તો બીજી તરફ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિત્રો હિન્દ મહાસાગરનો દરિયો કહેવાય છે, એ દરિયાની અંદર તોફાન છે એ બનતું જોવા મળ્યું. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને મિત્રો આ જે પૂર્વ ભારતના વિસ્તારો છે, હિમાલયના વિસ્તારો છે, આ વિસ્તારોમાંથી અત્યારે ભેજયુક્ત પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે. એના કારણે ગુજરાતમાં હવે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હજુ પણ મિત્રો શિયાળાની વિદાય બાદ ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. હિમવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાશ્મીરના ક્ષેત્રની અંદર હિમાલયના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે -3થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. આમ ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો બનતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લાંબા સમયના વિરામ લીધા બાદ આ તમામ પહાડી વિસ્તારની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી મિત્રો ખાસ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ વધતી જોવા મળી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા વરસાદી સિસ્ટમના જે ખાસ કે અનુમાન છે. અને મિત્રો તમે જોઈ શકો છો આજે તો ગુજરાતના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે, સાથે ભુવનેશ્વરનો વિસ્તાર છે, કોલકાતા છે, ધાનવડ છે, ઢાકા લાગુના વિસ્તાર છે, એ વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ છે. સાથે મિત્રો આ પહાડી વિસ્તારની અંદર તમે જોઈ શકો છો હિમવર્ષા પડવાને લઈને ઠંડીની અંદર ભારે વધારો થશે. તો મિત્રો ગુજરાતનું વાતાવરણ કેમ બદલાઈ રહ્યું છે? ગુજરાતના વાતાવરણની અંદર જો વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર, જેમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, તળાજાથી લઈને મિત્રો કુંડલા, ત્યાર પછી મહુવા છે, રાજુલા છે, ધારીનો વિસ્તાર છે, તુલસીશ્યામનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો ઉના, વેરાવળનો વિસ્તાર છે. મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની છે એ આગાહી દર્શાવવામાં આવી છે. અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં પણ ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મિત્રો તોફાની પવનોની અવરજવરો વધી રહી છે, જેના કારણે 15થી લઈને મિત્રો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો કોઈક આગામી દિવસોને લઈને જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી દર્શાવવામાં આવતી હોય છે, ત્યારે એવી આગાહી આવી કે કચ્છનો સંપૂર્ણ વિસ્તાર છે મિત્રો ઠંડીવાળું વાતાવરણ જોવા મળશે. કચ્છની સાથે ગુજરાતના પણ જામનગર છે, મોરબી લાગુનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો દ્વારકા, સલાયા, રાજકોટ, ચોટીલાનો વિસ્તાર છે, ત્યાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને હવે પછી અરબી સમુદ્ર અને ત્યાર પછી ગુજરાતનું વાતાવરણ, એટલે કે આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમો છે એ વળાંક લઈને ગુજરાતના વાતાવરણને અસર કરતી જોવા